જામનગરમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી હોવાનો આરોપ લાગ્યો છે। ચોમાસું નજીક હોવા છતાં શહેરના મુખ્ય સ્ત્રોત સમાન રંગમતી નદીની સફાઈ કરવામાં આવી નથી। નદીના 1.5 કિલોમીટર વિસ્તારમાં જળકુંભી અને જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય યથાવત છે। જો આ વેલ તાત્કાલિક દૂર નહીં કરાય તો વરસાદી પાણી બેક મારશે, જેને કારણે નવાગામ, ઘેડ અને મધુરમ સોસાયટી જેવા નીચાણવાળા વિસ્તારો ડૂબવાની ભીતિથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ને મને તો એવું લાગે છે કે કોન્ટ્રાક્ટરનું ઘર ભરવા માટે જ આ પ્રી મોન્સૂન કામગીરી છે। અમારા વોર્ડ નંબર 2 ની અંદરમાં જે કેવડા નદી છે, કેવડા નદીની પ્રી મોન્સૂન કામગીરી ચાલુ છે, પણ ચાલુ કેવી છે કે જ્યાં બકેટ જ ખાલી બકેટ મારીને સીધી કરી નાખી છે। કેવડી નદીની પહોળાઈ જોઈ નથી આ લોકોએ, કેવડી પહોળાઈ છે કહીએ છીએ કે સાઈડોમાંથી લેવાની તો કહે છે કે બજેટ હશે પછી લેશું, આગળનું કામ પછી કરવાનું રહીએ છીએ, એવા બાના કરે છે। અને પ્રી મોન્સૂન કામગીરીના નામે તંત્ર એકલું ડીંડક જ આદર્યું હોય એવું મને લાગે છે। જામનગર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। આ કામગીરીને 8 ભાગમાં વહેંચી અને એનો ટેન્ડર બનાવવામાં આવેલ હતા અને એની કામગીરી કોન્ટ્રાક્ટરને દ્વારા ચાલુ કરવામાં આવેલ છે। અન્ય ભાગોમાં જ્યાં ટેન્ડર નથી આવેલા ત્યાં જેએમસી દ્વારા ડિપાર્ટમેન્ટની કામગીરી કરવામાં આવે છે અને હાલે 50-60% થી 70-80% દરેક કેનાલમાં અલગ અલગ પ્રોગ્રેસ છે અને એ ચાલુ છે અને આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ કરવાની તૈયારીમાં છે।